નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹19,000 કરોડથી વધુના ખર્ચે 554 રેલવે સ્ટેશનનો પૂર્ણ વિકાસ માટે શિલાન્યાસ કર્યા હતા। 554 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થયું હતું, જે અંતર્ગત રતલામ ડિવિઝનના દાહોદ અને લીમખેડા રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં થયું હતું। દાહોદને દેશના વડાપ્રધાન મોદીએ અનેકો વિકાસના કામો કરી દાહોદને પ્રગતિની પ્રથમ હરોળમાં લાવી અને ઊભું કર્યું છે, ત્યારે આજે દાહોદના વિકાસમાં એક નવું પીછું ઉમેરાયું છે, જેમાં દાહોદના રેલવે સ્ટેશનને એકદમ અદ્યતન બનાવી અને તમામ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહ્યું છે, જેમાં પહેલા ફેઝમાં ₹25 કરોડના ખર્ચે એસ્કેલેટર, અદ્યતન ટિકિટ વિન્ડો, પાર્કિંગ પ્લેટફોર્મ અને વિશ્રામ ગૃહનું નવીનીકરણ કરવામાં કામ શરૂ થયું છે અને અન્ય વિકાસના કામો બીજા ફેઝમાં કરવામાં આવશે। આમ દાહોદના રેલવે સ્ટેશન કરોડોના ખર્ચે અદ્યતન અને ટેકનોલોજીની સાથે તમામ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી છે। દાહોદ રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, સુધીર લલુપુરવાલા, જિલ્લા સભ્ય નીરજ મેડા તેમજ રેલવેના અધિકારી DN મીણા, વરિષ્ઠ સિનિયર એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।